નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતના વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્નો 4 દાખલા જોવાના છે. સેવા અસાઇનમેન્ટ કયા સત્ર માટે ઉપયોગી છે? તો દ્વિતીય સત્ર, તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા આવે છે તેની માટે ખાસ મોસ્ટ આઈએમપી છે. રેડી છે? તો તૈયાર છો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે? તો નોટ પેન લઈને બેસી જજો, આપણા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરજો મિત્રો સુધી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. અને હા વાલા વિદ્યાર્થીઓ, આપણે આ અસાઇનમેન્ટના પ્રશ્ન 1, 2 અને 3 ઉતારી ચૂક્યા છીએ. દરેકે દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો એ વિડીયો તમારે જોઈ લેવા માટે વિનંતી છે. તેમાં તમને ઘણું ઉપયોગી થાય તેવા દાખલાઓ છે. રેડી? તો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4 દાખલા. પ્રશ્ન 4 માં જોઈશું આપણે સૌ પ્રથમ અ. પ્રશ્ન 4 અ, નીચેના દાખલા ગણો. 5 માંથી ગમે તે 4. કેટલા ગણવાના? 4. કેટલા ગુણ છે? 12 ગુણ. એટલે 3 ગુણનો એક પ્રશ્ન. કેટલા ગુણ? 3 ગુણનો એક પ્રશ્ન. એવા 4 પ્રશ્નો લખવાના છે. તૈયાર? ચાલો તો જોઈ લઈએ. પ્રકરણ 10 નો પહેલો સવાલ. પહેલો સવાલ, જો x બરાબર 1 અને y બરાબર -1 હોય તો નીચેનાની કિંમત શોધો. x દેખાય ત્યાં એકડે 1 મૂકવાનું, y દેખાય ત્યાં -1 મૂકવાનું. પછી જે કઈ એની ક્રિયાવિધિ હોય તે આગળ વધારશું. તૈયાર છો? ચાલો તો અહીંયા લખવાનું કે હવે જો પેલા તમારે આમ રકમ લખી દેવાની, બરાબર છે. હવે x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા. રેડી? ચાલો તો x બરાબર 1 મૂકવાનું એટલે જોઈ જુઓ આપણું શું છે રકમ, x² - y² બરાબર x ની જગ્યાએ 1 નો વર્ગ માઇનસ y ની જગ્યાએ -1 નો વર્ગ. જોજો હો, ખાસ ધ્યાનથી જોતા જજો કેવી રીતે કામ કર્યું. x ની જગ્યાએ 1 મૂક્યું, y ની જગ્યાએ -1. 1 નો વર્ગ 1 પોતે, 1 નો વર્ગ 1 પોતે, માઇનસ -1 નો વર્ગ, -1 નો વર્ગ એટલે +1. કારણ કે કોઈ પણ કારણ કે રીઝન શું છે અહીંયા? કારણ કે -1 ઉપર બેકી ઘાત હોય, કોઈ પણ કેવી ઘાત હોય? બેકી ઘાત. તો જવાબ એનો કેવો થાય? +1 થાય. રેડી છે? +1. તો 1 - 1 એટલે જવાબ કેટલો થઈ જાય? 0. હા, આપણો જવાબ છે. બોલો, 3 માર્ક્સ રોકડા મળે આમાં. નેક્સ્ટ આવી ગયો જવાબ 0. જોઈએ પહેલાનો બીજો દાખલો. સેમ વસ્તુ, રકમ શું છે? x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત. બાકી x બરાબર 1 અને y બરાબર -1 જ મૂકવાનું. હવે x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા x³ પ્લસ y³ બરાબર x એટલે 1 નો ઘન પ્લસ y નો ઘન, એટલે y ની જગ્યાએ મૂકવાનું -1 નો ઘન. રેડી છે? ચાલો આખા ગામને ખબર હોય 1 નો ઘન કરો તો 1 પ્લસ -1 ની 3 ઘાત, 1 નો -1 નો ઘન, ઋણ સંખ્યાની એકી ઘાત. એટલે આપણે અહીંયા શીખવાડેલું જ હતું, યાદ હોય કદાચ તો, -1 ની એકી ઘાત આવે તો જવાબ કેવો આવે? -1. તો -1 ની 3 ઘાત નો જવાબ શું આવશે? -1. એના બરાબર 1 પ્લસ માઇનસ -1. 1 માંથી 1 જાય કેટલા વધે? 0. આ જવાબ લેશે. 2 માં 0 આવ્યું? યસ, આવી શકે જવાબ 0. જોઈ શકાય છે 0 જવાબ છે. નેક્સ્ટ પહેલાનો ત્રીજો દાખલો. x બરાબર 1 અને y બરાબર -1 માટે 2xy. તો આપણી લખવાની શરૂઆત તો આવી જ રીતે થાય. હવે x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા. રેડી? તો 2xy બરાબર 2
કૌંસમાં x એટલે 1, y એટલે -1. હવે ગુણાકાર કરી દો. 2 એકા 2, 2 ગુણ્યા -1 એટલે -2. ધન સંખ્યાનો ગુણાકાર ઋણ સંખ્યા સાથે થાય, જવાબ ઋણ આવે એટલે -2 એટલે 2 એકા 2 ને 2 એકા 2 પણ 2 પણ અહીંયા માઇનસ નિશાની એટલે જવાબ -2. રેડી? આ થઈ ગયો જવાબ. નેક્સ્ટ આવી ગયો જવાબ. યસ. સોરી, વળી પાછું પહેલાનો ચોથો સવાલ છે એટલે x બરાબર 1 મૂકીશું, y બરાબર -1 મૂકીશું. x² - xy. તો હવે x બરાબર 1 અને y બરાબર -1 મૂકતા તો x ની જગ્યાએ જોજો આપણી રકમ શું છે, x² - xy બરાબર x ની જગ્યાએ 1 નો વર્ગ -1, x ની જગ્યાએ મૂક્યું 1 અને y ની જગ્યાએ મૂકવાનું -1. સમજીને દાખલો ગણો. x ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ -1. 1 નો વર્ગ 1 માઇનસ 1 ગુણ્યા -1 એટલે જવાબ આવે -1. આ માઇનસ નિશાની હજી વચ્ચે જેમ છે તેમ રાખી. આપણે અત્યારે આ બે વસ્તુ જે દેખાય છે, આ બે સંખ્યા 1 અને -1 એનો ગુણાકાર કરીને -1 મૂક્યું. રેડી છે? બરાબર. 1 માઇનસ માઇનસ પ્લસ 1, 1 પ્લસ 1 એટલે જવાબ આવશે 2. આ થઈ ગયો આપણો જવાબ. રેડી? જોઈ શકાય છે 2 જવાબ આવે છે. ક્લિયર? ચાલો, જો વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી કરી રહ્યા છો તો પ્રશ્નપત્ર ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાના બનાવવામાં આવ્યા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે અને એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. તમે શિક્ષક છો તો આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્રો અમે અહીંયાથી તૈયાર કરાવીને તમને આપીશું, જેની એક પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા છે. અને હા, તમારે વધારે માહિતી જોઈતી હોય અથવા તો પીડીએફ મેળવવી હોય તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરી શકો છો 70 46 22 22 54 પર. રેડી છે? અને બાકી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે. કંઈ પણ ક્વેરી તો તમારું સોલ્યુશન અહીંયા. રેડી? જોઈએ નેક્સ્ટ. બીજું, સરવાળા કરી કિંમતો શોધો. તો જોઈએ બીજાનો પહેલો 9x² - 1 અને 5 - 4x², x બરાબર 1 માટે. જો પહેલા તો રકમ સમજો. શું કીધું? સરવાળા કરો, કિંમતો શોધો. એટલે અહીં આપણી પાસે રકમ આપી, પહેલામાં 9x² - 1 અને 5 - 4x². આ બે આપણી રકમ છે. આ એક રકમની અંદર આ બે આપણી પદાવલી છે. આ બંને પદાવલીના સૌ પ્રથમ શું કરવાના? સરવાળા કરવાના. ત્યારબાદ કોની માટે? x બરાબર 1 માટે કિંમત શોધવાની. રેડી છે? આ દાખલો અહીંયા સમજાવ્યો છે. ફરી એક વખત સમજાવી દઉં છું, કારણ કે આની પછી જે બીજા પ્રશ્નમાં છે બધા દાખલા આવા જ છે. બીજા પ્રશ્નના 4 દાખલા છે, 4 આ ટાઈપના છે. રેડી? સરવાળા કરી કિંમતો શોધો. તો 9x² - 1 અને 5 - 4x². તો x બરાબર કોના માટે? 1 માટે. તો આ બંને પદાવલીનો સૌ પ્રથમ કરવાનો છે સરવાળો, ત્યારબાદ તેમાં કિંમત મૂકીને કિંમત મેળવવાની. રેડી? ચાલો, તો 9x² - 1 પ્લસ 5 - 4x². ક્લિયર? સજાતીય પદોને પાસે પાસે લઈ લો. 9x² - 4x², 9x² - 4x² -1 પ્લસ 5 -1 પ્લસ 5. રેડી છે? ચાલો, બરાબર. 9x² - 4x². 9 માંથી 4 જાય તો 5x². 5 માંથી 1 જાય તો કેટલા વધે? +4. ખાસ ધ્યાન રાખજો હો. 5 માંથી 1 જાય કેટલા વધે? +4. કેમ કે મોટામાંથી નાનું બાદ કરી મોટા પદની નિશાની પ્લસ એટલે પ્લસ જવાબ આવ્યો. ક્લિયર છે? ચાલો, આગળ ગણતરી કરીએ કે હવે x બરાબર 1 મૂકતા x બરાબર કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. ચાલો તો જોઈએ. 5x² + 4 બરાબર 5. x ની જગ્યાએ 1 નો વર્ગ, x ની જગ્યાએ શું આવશે? 1 અને x નો વર્ગ છે એટલે 1 નો વર્ગ પ્લસ 4 બરાબર 5. 1 નો વર્ગ 1 પ્લસ 4
5 એકા 5 પ્લસ 4 અને 5 અને 4 નો સરવાળો કરો તો કેટલો જવાબ આવે? 9 વડે 9. કેટલો જવાબ આવે? 9 વડે 9. રેડી છે? સમજાય છે વાત? જવાબ 9 આવશે. રેડી છે? તો આપણે આવી ગયો છે જવાબ. જો 5x² પ્લસ 4 અને 9. રેડી? તો આ બંને આપણા શું છે? અહીંયા જોઈ શકાય છે કે એક આ જવાબ છે અને એક તે જવાબ છે. સરવાળો કરવો તે પણ જવાબ બની ગયો અને 9 પણ જવાબ. રેડી? જોઈએ નેક્સ્ટ. સરવાળા કરી કિંમત શોધો. પહેલું છે 6x - 4, બીજું છે 4x + 7. સેમ પ્રોસેસ થશે. બંને પદાવલીનો સરવાળો અને x બરાબર કોના માટે? 1 માટે કિંમત શોધવાની છે. તો જોઈ લઈએ. 6x - 4 + 4x + 7 બરાબર સજાતીય પદ ભેગા કરી દો. 6x + 4x - 4 + 7. ક્લિયર? ચાલો હવે 6x અને 4x બે સરવાળા વાળા છે, પ્લસ પ્લસ વાળા, એટલે 6 ને 4 10x -4 + 7. મોટામાંથી નાનું બાદ કરો, 7 માંથી 4 જાય 3 વધે, મોટા પદની નિશાની પ્લસ એટલે 10x + 3. આ એક આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? હવે કોના માટે? x બરાબર 1 માટે. હવે x બરાબર 1 માટે, x બરાબર 1 માટે તો 10x + 3 બરાબર 10. x ની જગ્યાએ 1 + 3. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 વડે 1 બરાબર 10 એકા 10 + 3. સરવાળો કરશો, ફાઇનલ આન્સર શું આવશે? 10 ને 3 13. આટલું તો સરવાળો આવડવો જોઈએ. 10 ને 3 13. રેડી છે? જો 10x + 3 અને 13 જવાબ આવી જાય છે. ક્લિયર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. બીજાનો ત્રીજો દાખલો. શું છે? સરવાળા કરી કિંમત. તો 5x + 9, 8x - 6 આ બેનો સરવાળો કરવાનો છે. અને એમાં x બરાબર કોના માટે? -1 માટે. x બરાબર કોના માટે? -1 માટે કિંમત શોધવાની છે. એટલે ખાસ દાખલાને ધારી ધારીને જોવાનું, આખો ફાડી ફાડીને જોવાનો છે. રેડી છે? ચાલો તો જોઈએ. 5x + 9 + 8x - 6 બરાબર 5 અને 8 નો સરવાળો થાય. સજાતીય પદ એટલે ભેગા લઈ લે. 5x + 8x + 9 - 6 બરાબર 5 ને 8 નો સરવાળો 13x + 9 - 6 એટલે 3. તો 13x + 3 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 13x + 3 જવાબ આવ્યો. એટલે આપણો સરવાળો થઈ ચૂક્યો છે. હવે x બરાબર -1 માટે, x બરાબર કોના માટે? -1 માટે 13x + 3. 13x + 3 બરાબર 13 × x એટલે -1 + 3. x ની જગ્યાએ કેટલા મૂકવાની ચોખવટ થઈ આપણી? -1. કેટલા મૂકવાની ચોખવટ થઈ ભાઈ? -1. રેડી? ચાલો બરાબર. તો 13 × -1 એટલે -13 + 3. જુઓ અહીંયા બાદબાકી થશે. ખાસ ધ્યાન રાખજો. 13 અને 3 બંનેની પાસે આગળ કઈ નિશાની? અલગ અલગ. એક પાસે માઇનસ, એક પાસે પ્લસ. જ્યારે અલગ નિશાની હોય ત્યારે 13 માંથી 3 બાદ, એટલે કે શું કરવાનું? બાદબાકી. એટલે કે 13 માંથી 3 જ કેમ? કારણ કે મોટામાંથી નાનું બાદ કરવાનો નિયમ છે. તો 13 માંથી 3 જાય કેટલા વધે? 10. પણ નિશાની મોટા પદની. મોટા પદ એટલે કે 13 સંખ્યા મોટી છે તો તેની નિશાની કઈ છે? માઇનસ. તો શું જવાબ આવશે? -10. રેડી? ચલો જવાબ આવે -10. ક્લિયર? ચલો તો 13x + 3 અને -10 જવાબ છે. ક્લિયર છે? આ રીતે આપણે દાખલા ગણવાના છે. નેક્સ્ટ બીજાનો ચોથો દાખલો. 3x - 8 અને 9x - 11 બેનો સરવાળો કરો. પછી x બરાબર -1. પાછું ધ્યાન રાખો, x બરાબર -1. ચલો કરી દઈએ. 3x - 8 + 9x - 11 બરાબર 3x ને 9x સજાતીય પદ
તો 3x પ્લસ 9x માઇનસ 8 માઇનસ 11, કારણ કે માઇનસ 8 ને માઇનસ 11 સજાતીય પદ. સરવાળો કરી દઈએ. 3x અને 9x બેની આગળ પ્લસ પ્લસની નિશાની એટલે સરવાળો 12x. 8 અને 11 બેની આગળ નિશાની માઇનસ, બેની આગળ નિશાની કઈ છે? માઇનસ. એટલે સરખી નિશાની હોય તો સરવાળો થાય. તો માઇનસ 11 અને માઇનસ 8 એટલે 11 ને 8 નો સરવાળો કેટલો થાય? 19. કેટલો થાય? 19. પણ નિશાની કઈ આવે? માઇનસ. તો 12x માઇનસ 19 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 12x માઇનસ 19 એક જવાબ આવી ચૂક્યો છે. x બરાબર માઇનસ 1 માટે કિંમત મેળવવાની છે. રેડી? x બરાબર શેના માટે? માઇનસ 1 માટે કિંમત મેળવવાની છે. રેડી છે? ચાલો, તો x બરાબર માઇનસ 1 માટે કિંમત મેળવીશું. હવે x બરાબર માઇનસ 1 માટે તો જોઈએ 12x માઇનસ 19 બરાબર 12. x ની જગ્યાએ કેટલા મૂકવાના? માઇનસ 1 માઇનસ 19. x ની જગ્યાએ કેટલા મૂકવાના? ફક્ત માઇનસ 1. જો 12 ના 12 બેઠા, x ની જગ્યાએ માઇનસ 1, માઇનસ ના માઇનસ ને 19 ના 19. રેડી છે? ચાલો, બરાબર. 12 એકા 12, પણ કેવા 12? માઇનસ 12, કારણ કે 12 નો ગુણાકાર માઇનસ 1 સાથે છે. કોની સાથે છે? માઇનસ 1 સાથે છે. અને માઇનસ 19. રેડી છે? ચલો, 12 અને 19 બેની આગળની નિશાની જોવો તો સાહેબ 12 અને 19 બેની આગળ નિશાની માઇનસ, માઇનસ માઇનસ એટલે સરખી નિશાની. સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો થાય. એટલે અહીંયા 19 અને 12 નો સરવાળો કરવાનો. તો 19 માં 10 ઉમેરો એટલે 29, 29 માં 2 ઉમેરો એટલે 31. એટલે જવાબ કેટલો આવશે? માઇનસ 31. જવાબ કેટલો આવશે? માઇનસ 31. રેડી છે? આ જવાબ બની ગયો. જો આવી જાય છે જવાબ? યસ, 12x માઇનસ 19 અને માઇનસ 31 જવાબ આવે છે. ખાસ ધ્યાનથી જોવાનું રહેશે. હા, દાખલા બહુ ઇઝી છે, બહુ સહેલા છે. રેડી છે? ચાલો, હવે આપણે જોવાનો છે દાખલા નંબર 3. કયો જોવાનો છે? દાખલા નંબર 3. બાદબાકી કરી કિંમતો શોધો. એમાં પહેલો દાખલો ખાસ ધ્યાનથી જુઓ. 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2 માંથી 6x પ્લસ 4 બાદ કરો. બાદબાકી કરવાનો મતલબ કે 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2 માંથી 6x પ્લસ 4 બાદ કરો. સોરી. અને ત્યારબાદ x બરાબર માઇનસ 1 માટે કિંમત શોધવાની છે. x બરાબર માઇનસ 1 માટે. રેડી છે? ચાલો, તો જોઈએ આપણે. ખાસ ધ્યાનથી, બાદબાકી હોય ત્યારે મગજ શાંત રાખવાનું, ખૂબ જ શાંત, અને પછી દાખલો ગણવાનો. ભાઈ કેમ સાહેબ આવું કહો છો? કારણ કે મારી ભાષામાં હું માઇનસ ને વાઘ કહું છું અને પ્લસ ને બકરી કહું છું. રેડી છે? વાઘ આયો, માઇનસ એટલે વાઘ આયો, માઇનસ એટલે વાઘ આયો. વાઘ આવે એટલે ભાગી જવું પડે, બકરી આવે તો કઈ ન કરીએ. મેં જ્યારે હમણાં બીજો પ્રશ્ન ચાલુ હતો, આપણે સરવાળા કરી કિંમત શોધો, ત્યારે મેં કઈ કીધું તમને? નહોતું કીધું, કેમ કે બકરીની વાતો હતી. એ તો વાઘની વાતો છે, જે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય છે, એની વાતો છે. એટલે એને આપણે ખાસ ધ્યાનથી જોવી પડે ભાઈ. રેડી છે? ચાલો, તો 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2 માંથી બાદ કરો એટલે માઇનસ. પણ પાછળ જે સંખ્યા છે તેને પિંજરામાં પૂરવું પડે. ભાઈ વાઘ આવે તો આપણે ઘરમાં પુરાઈ જવું પડે, પાંજરામાં પુરાઈ જવું પડે એની જેમ. તો માઇનસ 6x પ્લસ 4. હવે પાંજરું ખુલવાનું છે પાછું ભાઈ. જો ભાઈ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2 આ કાંઈ નહીં થાય, આ તો એમને રહેશે. આ માઇનસ જે વાઘ દેખાઈ રહ્યો છે તે અંદર જશે. એટલે જે અંદર જશે ને, એટલે માઇનસ અંદર જશે, પ્લસ નું માઇનસ કરશે, માઇનસ નું પ્લસ કરશે. માઇનસ નિશાની કાઉન્સની અંદર જશે, માઇનસ નિશાની કાઉન્સની અંદર જશે, એટલે માઇનસ નિશાની કાઉન્સની અંદર જાય એટલે પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ. રેડી? ચાલો, માઇનસ 6x માઇનસ પ્લસ એટલે પાછું શું થઈ જાય? માઇનસ 4. હવે સજાતીય પદ પકડો. 5x માઇનસ 6x
+2 -4 રેડી છે? ચલો બરાબર 3x² + 5x - 6x + 2 - 4 ક્લિયર? 5x - 6x અને +2 - 4 આ બેનું આપણે હવે કાર્યક્રમ આગળ વધારીએ. 3x² જોઈજો 5 અને 6 કઈ સંખ્યા મોટી? જો પહેલા તો બેની આગળની નિશાની જોવાની, એક પ્લસ એક માઇનસ, એટલે જ્યારે બે નિશાની અલગ એટલે બાદબાકી. 6 માંથી 5 જાય કેટલા વધે? 1 વધે, એટલે ખાલી અહીંયા વધશે x. પણ મોટા પદ જો 6 કે 5, મોટું 6 તો મોટાની આગળ નિશાની માઇનસ એટલે -x. અહીંયા સેમ ટુ સેમ અલગ નિશાની, 4 માંથી 2 બાદ થઈ જાય, 2 વધે, 4 ની આગળ નિશાની માઇનસ એટલે -2. આ આપણી બાદબાકી થઈ. આ શું થઈ? આપણી બાદબાકી થઈ. આ એક જવાબ પૈતો. હવે x બરાબર -1 માટે, x બરાબર શેના માટે? -1 માટે. હવે x બરાબર -1 માટે રકમ તો આપણી જે છે તે ફરી પાછો જે જવાબ આવ્યો હતો એની અંદર જ કિંમત મૂકવાની છે. એટલે 3x² - x - 2 બરાબર 3. x ની જગ્યાએ મૂકવાના કેટલા? -1. વર્ગ હોય તો વર્ગ એમનો માઇનસ. x ની જગ્યાએ કેટલા મૂકવાના? -1 -2 બરાબર 3. -1 નો વર્ગ, -1 નો વર્ગ કેટલો થાય? +1. આપણે હમણાં જ દાખલાઓમાં વાત થઈ હતી, યાદ છે ને? યાદ રાખજો હા. માઇનસ માઇનસ +1 -2 બરાબર 3 એકા 3 +1 -2. ખાસ ધ્યાન રાખો, +1 -2. તો 1 માંથી 2 નો જાય એટલે 2 માંથી 1 બાદ કરો એટલે 1 વધે, 2 માંથી 1 બાદ કરો એટલે 1 વધે, અને નિશાની મોટા પદ આગળ માઇનસ એટલે -1. અને 3 માંથી 1 જાય, 3 માંથી 1 જાય એટલે જવાબ કેટલો આવે? 2. આ થઈ ગયો તમારો જવાબ. ક્લિયર? ચાલો જોઈ શકાય 3x² - x - 2 આપણી બાદબાકી આવી અને જવાબ આવ્યો 2. ક્લિયર? જોઈએ આગળ બીજો સવાલ. 7x² - 6x માંથી 4x² + 5x ને શું કરો? બાદ કરો અને x બરાબર -1 માટે કિંમત શોધો. સેમ વસ્તુ વાઘાયો પાછળવાળાને પૂરી દેવાનું. શેમાંથી બાદ કરવાનું કીધું છે એ પણ ખબર પડવી જોઈએ. એટલે 7x² - 6x માઇનસ કૌંસની અંદર 4x² + 5x. વાઘ અંદર જશે, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ કરશે, પણ બધું પ્લસ છે એટલે થઈ જશે માઇનસ. 7x² - 6x - 4x² - 5x. રેડી? ચલો તો 7x² - 4x² સજાતીય પદ કહેવાય. પાસે પાસે લઈ લો. 7x² - 4x² -6x -5x -6x -5x. તો હવે આગળ દાખલો ગણી લઈએ. 7 માંથી 4 જાય કેટલા વધે? 3 વધે. 3x² -6x -5x બેની નિશાની સરખી એટલે સરવાળો થઈ જાય. 6 ને 5 11 એટલે -11x. આ થઈ ગયો તમારો જવાબ. 3x² - 11x આ થઈ ગયો જવાબ. હવે x બરાબર કેટલા માટે? x બરાબર -1 માટે. x બરાબર શેના માટે? -1 માટે. તો આપણો જે જવાબ આવ્યો એની અંદર કિંમત મૂકવાની હોય. 3x² - 11x. 3x² - 11x જોઈએ. ચાલો બરાબર 3. x ની જગ્યાએ મૂકીશું -1. વર્ગ છે વર્ગ એમનો એમ. -11 x ની જગ્યાએ મૂકીશું -1 બરાબર 3. -1 નો વર્ગ 1 -11 ગુણ્યા -1 એટલે +11. 3 એકા 3 +11. 3 ને 11 કેટલા? 14. તો 14 આપણો શું થઈ ગયો છે? જવાબ.
સમજાય છે? 14 આપણો થયો છે જવાબ. 3x² માઇનસ 11x અને 14 આપણો જવાબ. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. ત્રીજો બાદબાકી કરવાની. 4x² પ્લસ 2x માઇનસ 3 માંથી 2x² પ્લસ 5x માઇનસ 8 બાદ કરો. પણ x બરાબર કેટલા માટે? 2 માટે કિંમત શોધવાની છે. સૌ પ્રથમ તો આપણે બાદ કરવાનું, પિંજરું મૂકવાનું, માઇનસ કરવાનું, ખ્યાલ છે? ચાલો. 4x² પ્લસ 2x માઇનસ 3 માઇનસ કૌંસમાં 2x² પ્લસ 5x માઇનસ 8 બરાબર 4x² પ્લસ 2x માઇનસ 3 માઇનસ 2x² માઇનસ 5x પ્લસ 8. ખ્યાલ આવ્યો? આ માઇનસ અંદર ગયું એટલે માઇનસ 2x², આ માઇનસ અંદર ગયું એટલે માઇનસ 5x, આ માઇનસ અંદર ગયું એટલે માઇનસ માઇનસ પ્લસ 8. સોરી. ચાલો હવે સજાતીય પદ ભેગા કરો. 4x² માઇનસ 2x² પ્લસ 2x માઇનસ 5x માઇનસ 3 પ્લસ 8. ચાલો હવે આની ગણતરી કરી લઈએ. શું જવાબ આવે છે તે? 4x² માઇનસ 2x² પ્લસ 2x માઇનસ 5x માઇનસ 3 પ્લસ 8. તો 4 માંથી 2 જાય કેટલા વધે? 2x² પ્લસ 2 માઇનસ 5. જો મોટા પદ આગળ માઇનસ નિશાની એટલે બાદબાકી તો થશે જ. અલગ જો અહીંયા પ્લસ એક પ્લસ છે, એક માઇનસ છે, બે અલગ અલગ છે. એટલે 5 માંથી 2 જાય એટલે 3 વધે, 3x. મોટા પદની આગળ નિશાની માઇનસ, તો 2x² માઇનસ 3x પ્લસ 8 માઇનસ 3. 8 માંથી 3 જાય તો 5 વધે, 8 ની આગળ નિશાની પ્લસ એટલે પ્લસ. તો 2x² માઇનસ 3x પ્લસ 5 આ થઈ ગયો જવાબ. ક્લિયર? ચાલો અહીંયા જવાબ પૂરો નથી થતો. હજી x બરાબર કેટલા માટે? 2 માટે. x બરાબર 2 માટે કિંમત શોધવાની છે. તો હવે x બરાબર 2 માટે રકમ દાબી દઈએ પાછી. 2x² માઇનસ 3x પ્લસ 5. x બરાબર મૂકીશું કેટલા? 2 બરાબર 2. x ની જગ્યાએ 2 નો વર્ગ માઇનસ 3, x ની જગ્યાએ 2 પ્લસ 5. 2 નો વર્ગ, 2 નો વર્ગ ખાસ ધ્યાન રાખો રે. કેટલો થાય ભાઈ 2 નો વર્ગ? સાહેબ 2 નો વર્ગ 4. તો જોજો 2 નો વર્ગ 4 માઇનસ 3 દુ માઇનસ 6 પ્લસ 5. રેડી છે? ચાલો બરાબર 4 દુ ને 8 પ્લસ 5 માઇનસ 6 એટલે કેટલો જવાબ આવે? માઇનસ 1 પ્લસ 5 માઇનસ 6 એટલે જવાબ માઇનસ 1. હવે તો તમને આ ખ્યાલ આવી જ ગયો હશે. ચાલો 8 માંથી 1 જાય કેટલા વધે? 7 વડે 7. આપણો જવાબ છે થાલા ફોર ધ રીઝન 7. રેડી? ચાલો 2x² માઇનસ 3x પ્લસ 5 અને 7 જવાબ. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. સેમ ટુ સેમ દાખલો છે, ખાલી રકમ ચેન્જ છે. ત્રીજાનો ચોથો 5x² પ્લસ 8x પ્લસ 1 માંથી 3x² પ્લસ 6x પ્લસ 7 x બરાબર 2 માટે. ચાલો તો ગણી નાખીએ. 5x² પ્લસ 8x પ્લસ 1 માઇનસ 3x² પ્લસ 6x પ્લસ 7 બરાબર 5x² પ્લસ 8x પ્લસ 1 માઇનસ 3x² માઇનસ 6x માઇનસ 7 બરાબર 5x² માઇનસ 3x સજાતીય પદ પાસે પાસે લખી લ્યો પ્લસ 8x માઇનસ 6x પ્લસ 1 માઇનસ 7. રેડી? ચાલો તો 5x² માઇનસ 3x² એટલે 2x² પ્લસ 8x માઇનસ 6x એટલે પ્લસ 2x પ્લસ 1 માઇનસ 7 એટલે 7 માંથી 1 જાય એટલે 6 વધે, મોટા પદની નિશાની માઇનસ એટલે માઇનસ 6. 2x² પ્લસ 2x માઇનસ 6 જવાબ. રેડી?
ચાલો તો હવે કોના માટે કિંમત શોધવાની? હવે x બરાબર 2 માટે તો 2x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 6. x બરાબર કેટલા મૂકીશું? 2 મૂકીશું બરાબર 2. x ની જગ્યાએ 2 નો વર્ગ પ્લસ 2 x ની જગ્યાએ મૂકવાના 2 માઇનસ 6. ખાસ ધ્યાન રાખવાનું હો પહેલા રકમ મૂકતી વખતે. બરાબર 2 2 નો વર્ગ 4 પ્લસ 2 દુ 4 માઇનસ 6. ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા બહુ તકલીફ થાય. બરાબર 2 ચોક 8 પ્લસ 4 માઇનસ 6. 6 માંથી 4 જાય એટલે 2, મોટા પદ આગળ માઇનસ એટલે માઇનસ નિશાની. 8 માઇનસ 2, 8 માઇનસ 2 એટલે કેટલો જવાબ આવે? 6. 6 ગડે 6 જવાબ આવે. ક્લિયર? આવે છે જવાબ? યસ. 2x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 6 એ ખાલી 6 જવાબ. ક્લિયર છે? સમજાય છે? સરસ મજાના દાખલાઓ છે. રેડી? એટલે જોઈએ નેક્સ્ટ. તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર આવી ચૂક્યા છે અને પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અવેલેબલ છે, પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. જો તમે શિક્ષક છો અને તમારે પેપર કાઢવા માટે સમય નથી તો અમે કાઢી આપીશું તમને પેપર. આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવી શકો છો પ્રશ્નપત્ર માત્ર ને માત્ર 20 રૂપિયામાં. ફોન કરો, વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો 7046 22 22 54 પર. રેડી છે? અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલ છે, આપ તે જોઈ શકો છો. રેડી? ચાલો જોઈએ ચોથો પ્રશ્ન. પ્રકરણ 10 જ ચાલી રહ્યું છે. પ્રકરણ 10 નો ચોથો પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીચેની બાબતોની પદાવલી લખો. આ પ્રશ્ન આવે ને આવે જ. બરાબર છે? આની જેવા આવે એટલે મતલબ કે આ આવે. બાબતોની પદાવલી લખો. પદાવલી બનાવવાનું પૂછાય. ચાલો જોઈએ. x અને y ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. x અને y નો ગુણાકાર કરવાનો. ચાલો x ગુણ્યા y અને ગુણાકારમાંથી તેમનો સરવાળો એટલે x પ્લસ y. એને શું કરવાનું? બાદ કરો એટલે માઇનસ. x અને y ના ગુણાકારમાંથી x અને y નો સરવાળો બાદ કરતા તેમનો એટલે કોનો થાય? x અને y નો. રેડી? ચાલો તો આના બરાબર ફાઇનલ શું લખાય? x ગુણ્યા y એટલે xy માઇનસ કૌંસમાં x પ્લસ y. ચલો हम अपना जवाब देखते हैं. यस, xy माइनस कौंसમાં x प्लस y. नेक्स्ट બીજો, x ના 2 ગણામાંથી x ના 2 ગણા એટલે 2x માઇનસ માંથી y ના 3 ગણા એટલે 3y બાદ કરી 5 વડે ભાગતા એટલે જો ભાગ્યા 5. વાત સમજાય? ન સમજાય? ફરીથી x ના 2 ગણા એટલે x ગુણ્યા 2, x ના 2 ગણા, y ના 3 ગણા એટલે y ગુણ્યા 3 બાદ કરી એટલે x ના 2 ગણામાંથી y ના 3 ગણા બાદ કરી તેને કેટલા વડે ભાગવાનું છે? ભાગતા 5 વડે ભાગતા. તો આના બરાબર 2x માઇનસ 3y ભાગ્યા 5. જો એક આ રીતે લખાય અથવા તો ઘણા લોકો કેવી રીતે લખશે? 2x માઇનસ 3y છેદમાં 5. એટલે જે આ જવાબ લખે અથવા તો આ જવાબ લખે. રેડી? આ બે માંથી કોઈ પણ લખો, બંને સાચા પડે. જોઈએ. રેડી? 2x માઇનસ 3y છેદમાં 5. એટલે અહીંયા જવાબ આ આપ્યો છે, પણ મારા ખ્યાલથી બંને જવાબ સાચા પડે. કોઈ પણ હું કહું છું સાચા પડે. કેમ કે જો તમે કાઉન્સ કરવો જરૂરી હો. પાછો શું કરવું જરૂરી છે? કાઉન્સ મેન ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ભૂલાઈ જાય તો ટેન્શન ન લેતા, આ એની મેથડ છે. નેક્સ્ટ, x માંથી y બાદ કરી. x માંથી y બાદ કરી. ચાલો x માઇનસ y બાદ કરી પરિણામના અડધામાંથી. આ પરિણામ આવ્યું તેના શું કરવાનું? અડધા એટલે 2 વડે ભાગવાનું. અડધા એટલે શું? 2 વડે ભાગવું. અડધાનો મતલબ શું થાય? અડધા એટલે 2 વડે ભાગો.
અડધામાંથી 5 બાદ કરતા એટલે -5 x માંથી y બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા જોઈ જુઓ જવાબ. યસ, રેડી છે? ચલો બસ અહીંયા એક ખાલી કાઉન્સ કરી દેજો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ચોથો. p અને q ના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા. p અને q નો ગુણાકાર અને એના 3 ગણામાં કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરવાના છે. બરાબર? ચલો બરાબર 3 p q પ્લસ 2 3 p q પ્લસ 2 આ થઈ ગયો તમારો જવાબ. રેડી? આવી ગયો. નેક્સ્ટ પાંચમો દાખલો. x અને y ના સરવાળાના વર્ગમાંથી x અને y ના સરવાળાના વર્ગમાંથી x અને y ના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા આવું બની જાય. રેડી? ચાલો તો બની ગયું x પ્લસ y આખાનો વર્ગ -3. નેક્સ્ટ છઠ્ઠો. x ના ઘનમાંથી x નો ઘન એટલે x ની 3 ઘાત માઇનસ y નો વર્ગ એટલે y ની 2 ઘાત બાદ કરી એટલે x ના ઘનમાંથી y નો વર્ગ બાદ કરી સોરી પરિણામને 2 વડે ભાગતા એટલે ભાગ્યા 2 સોરી જોઈ શકાય છે જવાબ x ના ઘનમાંથી y નો વર્ગ. જસ્ટ મિસ્ટેક આવી છે, ટાઈપિંગ મિસ્ટેક છે ભાઈ, એમ તો નહીં જાય. કાલા કાલા કલર લગા શું આવશે ત્યાં? y નો વર્ગ. રેડી? ચાલો y નો વર્ગ છે એટલે ત્યાં y ની 2 ઘાત આવે. ઓકે, જોઈએ નેક્સ્ટ સાતમું. x અને y ના સરવાળાને 6 વડે ગુણતા. x અને y નો સરવાળો આખાને કેટલા વડે ગુણવાનું? 6 વડે ગુણવાનું. તો 6 કૌંસમાં x પ્લસ y પતી ગયું. 6 કૌંસમાં x પ્લસ y આખા કૌંસને કેટલા વડે? 6 વડે ગુણવાનું. એટલે આ રીતનું પોઝિશન થાય. જો x અને y નો સરવાળો કરવાનો અને એને ગુણવાનું કેટલા વડે? 6 વડે. તો એને લખાય 6 કૌંસમાં x પ્લસ y. ગુણાકાર લખવો જરૂરી ના હોય, કૌંસ હોય એટલે ચાલતું હોય. રેડી? જોઈએ નેક્સ્ટ આઠમું. x ના અડધામાં 7 ઉમેરતા. x એના અડધા એમાં કેટલા ઉમેરવાના? 7. x ના અડધામાં 7 ઉમેરતા એટલે પ્લસ કરવું. નેક્સ્ટ નવમો. y ના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા. તો y નો ત્રીજો ભાગ એટલે y ના છેદમાં 3 માંથી y ના ત્રીજા ભાગમાંથી કેટલું બાદ કરવાનું? 1. તો y ના ત્રીજા ભાગમાંથી 1 બાદ કરતા -1. નેક્સ્ટ 10મો. x નો ચોથો ભાગ. x નો ચોથો ભાગ એટલે x ના છેદમાં 4 અને y ના પાંચમા ભાગનો y નો પાંચમો ભાગ એટલે y ના છેદમાં 5 નો સરવાળો કરતા. પ્લસ સરવાળો થઈ ગયો, પતી ગયું. પૂરું. આવું જ કરવાનું ભાઈ. આવી ગયું. નેક્સ્ટ પ્રકરણ 12 શરૂ થઈ ગયું. કયું શરૂ થયું? પ્રકરણ 12. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ઉદાહરણ આપેલ છે. ક્રમ જો ક્રમ આપ્યા છે, અહીંયા મૂળાક્ષરો આપ્યા Z S H O E. રેખિક સમિતિ તો Z ને રેખિક સમિતિ હોય નહીં. રેખિક સમિતિ એટલે તો ખ્યાલ છે ને કે ત્યાં તમે એક રેખા મૂકો, સમિતિની રેખા મૂકો અને 2 સરખા ભાગ થઈ જાય તો તેને શું કહેવાય? રેખિક સમિતિ. રેખિક સમિતિની સંખ્યા જો રેખિક સમિતિ ન હોય એટલે એની સમિતિની સંખ્યા 0. ને પરિભ્રમણીય સમિતિની કક્ષા એને તમારે આખું 360 ડિગ્રી ફેરવવાનું. એમાંથી કેટલી વાર તે પોતાના મૂળ આકાર જેવું દેખાય છે તે. તો Z ને તમે ફેરવશો એટલે 1 અને 2 વાર. તો 2 વાર ફેરવશો 300 એટલે આખું રાઉન્ડ મરાવશો એની અંદર તમને કેટલી વાર? 2 વાર તે મૂળ આકાર જેવું દેખાય છે. S વિશે જોઈએ. S રેખિક સમિતિ ધરાવે છે? તો ના, S રેખિક સમિતિ ધરાવતી નથી. એને રેખિક સમિતિની રેખ સંખ્યા તો 0 હોય ભાઈ. S જેવું Z છે એવું જ S છે, પણ થોડાક એના બેના મોઢા અલગ છે એટલે એની પણ પરિભ્રમણ સમિતિની કક્ષા કેટલી આવે? 2. હવે H ની વાત કરીએ. H ને રેખિક સમિતિ આ વચ્ચેથી ભાગ પાડી દો, આમ ભાગ પાડી દો, 2 ચાલે એટલે રેખિક સમિતિ આની શું આવશે? હા, પણ કેટલી આવશે? 2. અને સેમ ટુ સેમ પરિભ્રમણ કરાવતો તો પણ કેટલા? 2 વખત મળશે તેવા. રેડી છે? ચાલો તો જોઈએ. હા 2 2. ક્લિયર? O માં તો રેખિક સમિતિ હોય જ.
કેટલી હોય? અસંખ્ય હોય. મજા આવે એટલી કહી શકાય. તમારાથી પડે એટલી પાડી શકો છો એની રેખિક સમિતિ. રેડી છે? એટલે હા અસંખ્ય અને પરિભ્રમણ સમિતિની કક્ષા પણ કેવી આવશે? અસંખ્ય. બંને કેવું આવશે? અસંખ્ય અસંખ્ય. રેડી? ચલો નેક્સ્ટ ઈ માં રેખિક સમિતિ લાગે છે? સાહેબ લાગે છે. ક્યાં લાગે છે? રેડી? એટલે હા કેટલી આવશે? 1. બધું ને એક જ આવશે. અને પરિભ્રમણ આખું ઈને રાઉન્ડ મરાવી દે ત્યારે એ પોતાના મૂળ જેવું દેખાય. એટલે એની રેખિક સમિતિ કેટલી? એની પરિભ્રમણ સમિતિ કેટલી આવશે? 1. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન 4 બ આવી ગયા. કયો પ્રશ્ન પૂછી ગયા? પ્રશ્ન 4 બ. સૂચના મુજબ ગણો 2 પ્રશ્નો. 4 ગુણના છે એટલે 2 ગુણના 2 પ્રશ્નો. જોઈએ પહેલો, ચડતા ક્રમમાં ગોઠવીને લખો. પ્રકરણ 8 નો પહેલો સવાલ ચડતા ક્રમમાં ગોઠવીને લખો. સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો છેદ સરખા હોવા જોઈએ, કાં અંશ સરખા હોવો જોઈએ. બેમાંથી એક વસ્તુ સરખી હોવી જોઈએ. કાં તો છેદ સરખા જોઈએ, કાં તો અંશ સરખા જોઈએ. કઈ સરખું છે આમાં? નથી. તો આને સરખું કરી દો પહેલા. ચાલો તો સરખું કરવાની ટ્રાય કરીએ છીએ આપણે. તો 3, 4, 6 અને 12 નો લસા લેવો પડે. કોનો? 3, 4, 6 અને 12 નો લસા. એનો લસા 12 જ આવશે. રેડી? ચાલો લસા 3, 4, 6 અને 12 નો લસા કેટલો આવશે? 12. કેમ કે જો 12 ના અવયવ પાડો એની અંદર 3 આવે. યસ. 4 તેરી 12, 6 દુ 12 એટલે બધું આવી ગયું. ચાલો બધી સંખ્યાઓને પેલા આપણે છેદ એટલે એની સમાન સમય સંખ્યા લખી દઈએ. કેવી? સમાન સમય સંખ્યા. તો 2/3. તો 3 ને બનાવવાના કેટલા? 12. 3 ને બનાવવાના 12. તો કેટલા વડે ગુણવું પડે? 4 4 વડે. 4 દુ ને 8 છેદમાં 4 તેરી 12. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. એના પછી 3/4. 3/4 બરાબર 3/4. 4 ને બનાવો 12. તો કેટલા વડે ગુણવું પડે? તો 4 તેરી 12 એટલે 3 3 વડે ગુણવું પડે. એટલે 9/12. 3 તેરી 9, 4 તેરી 12. નેક્સ્ટ ત્રીજું 5/6. છેદમાં 6 છે એને બનાવવા 12. કેટલા વડે ગુણવાનું? સાહેબ 2 વડે ગુણવાનું. તો 5 દુ 10, 6 દુ 12 અને છેલ્લી આપણી પાસે સંખ્યા પડી છે કઈ? 7/12. કઈ સંખ્યા છે? 7/12. હવે આ બધી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવા. આ બધી સંખ્યાને કેવા ક્રમમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં. તો નાની સંખ્યા તે નાની ને મોટી સંખ્યા તે મોટી. છેદ બધાના સરખા થઈ ગયા. તો સૌથી નાની કઈ? 7/12. કેમ કે ચડતા ક્રમમાં એટલે નાનેથી લઈને મોટે સુધી ગોઠવવાની. ચડતો ક્રમ આને કહેવાય. હો પાછું યાદ રાખજો. નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યા. છેદ બધાના સરખા થઈ ગયા એટલે અંશમાં જે સંખ્યા હોય એ પ્રમાણે ગોઠવીએ. તો સૌથી નાની કઈ? 7/12. ચાલો પછી 8/12. એના પછી 9/12 અને 10/12. દેખાય છે? યસ. તો સાહેબ હવે આ જવાબ થઈ ગયો ને? નહીં, આ જવાબ નથી. આનું તમે જ્યાંથી મૂળ ઓરિજિન એનું મૂળ જે હતું એ મૂળિયું પકડો. 7/12 નું મૂળિયું સાહેબ 7/12 જ છે. તો કઈ વાંધો નથી. ચાલો પણ 8/12 ક્યાંથી આવ્યા ભાઈ? 8/12 પાછું વળો તો 2/3 માંથી. ક્યાંથી આવ્યા? 2/3 માંથી. લખો તો 2/3. 9/12 ક્યાંથી આવ્યા? તો 9/12 આવ્યા 3/4 માંથી. તો લખો 3/4. અને 10/12 ક્યાંથી આવ્યા? તો 5/6 માંથી. તો લખો ભાઈ 5/6. આ થયો તમારો જવાબ. રેડી? તો આ રીતે આવશે. ઓકે આવી ગયું 7/12, 2/3, 3/4, 5/6. ક્લિયર? જોઈએ નેક્સ્ટ બીજો દાખલો. અહીંયા જુઓ ભાઈ અંશ સમાન છે. બધાના અંશ સમાન છે. અને શોર્ટકટ આવે અને અહીંયા લસા લઈને પણ કરી શકાય. શોર્ટકટ છેલ્લે શીખવાડીશ. લસા લઈને ગણીએ કેમ કે 2 માર્ક્સનો દાખલો છે એટલે કાં તમારે અમુક વસ્તુ વ્યવસ્થિત લખવી પડે. ચલો 5 4 3 2 લસા સાહેબ લસા શું આવે? તો લસા કાંઈ ન આવે.
જોઈ જુઓ કઈ સંખ્યા, આ બધાનો પેલા ગુણાકાર કરો. 3 દુ 6, 3 દુ 6, 6 ચોક 24, 24 પંચા 120. 120 આવડો મોટો જ લસા નો હોય. એનાથી 120 ને આ પેલા બે વડે ભાગી નાખો તો 60. 60 ના ઘડિયામાં બધું આવી જાય. 60 ના સોરી અવયવમાં, 60 ના અવયવમાં આ બધું આવી જાય. સાહેબ 30 દુ 60, 20 તેરી 60, 15 ચોક 60 આવી જાય છે. આવી જાય છે 12 પંચા 60. હજી 60 ને અડધા કરીને ટ્રાય કરો તો 30. 30 માં બધું આવી જાય. 30 માં 30 માં 30 માં 30 માં 30 માં 30 માં નહીં આવે લગભગ. આવે 30 ના અવયવ પાડો તો શું પડે? 15 દુ 30. એમાં બગડો આવે અને જે ભાઈ ચોગડો એટલે 30 નો ચાલે. આનો લસા કેટલો આવશે? 60. રેડી છે? લસા કેટલો આવે? 60. ચેક કરવો છે, ટ્રાય કરવો છે તો કરી જોઈએ. ચાલો આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરવાનો. કેમ કે જો આ બગડો છે ઓલરેડી 4 ની અંદર આવી જાય એટલે બગડા નહીં ગણતરી લેવાનું. તગડો ક્યાં આવે નહીં, ચોગડો ક્યાં આવે નહીં, પાંચડો ક્યાં ન આવે. એટલે 3 ના ગુણાકાર જેટલો લસા હોય તો 3 ચોક 12, 12 પંચા 60. રેડી? આ ત્રણ સંખ્યાના લસા, આ ત્રણ સંખ્યાનો ગુણાકાર જેટલો લસા હોય. જોઈ લઈએ. લસા અ 2, 3, 4, 5 બરાબર કેટલો આવ્યો? 60. હવે 1/2 બરાબર 1/2 ગુણ્યા 2 ને બનાવવાના છે 60. કેટલા કેટલા વડે ગુણશો? 30 30 વડે ગુણશો. 30 એકા 30, 30 દુ 60. નેક્સ્ટ 1/3 બરાબર 1/3 ગુણ્યા 20. કેમ કે 3 ને બનાવવા 60, 3 ને કેટલા બનાવવાના? 60. તો કેટલા વડે ગુણવું પડે? 20 વડે. તો 20/60. નેક્સ્ટ 1/4, 1/4, 4 ને બનાવવા 60. તો 4 ને કેટલા વડે ગુણવું પડે? 15 વડે. 15 ચોક 60. છેદમાં ગુણ્યા એટલે અંશમાં ગુણવાના. 15 એકા 15, 15 ચોક 60. નેક્સ્ટ 1/5 બરાબર 1/5 બનાવવા છે 60. તો 12 વડે ગુણવાનું. 12 પંચા 60. તો 12 એકા 12, 12 પંચા 60. રેડી? ચાલો બસ હવે આને ચડતા ક્રમમાં ગોઠવવાનું. અને હવે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચાલો તો સૌથી નાની સંખ્યા કઈ છે? 12, 15, 20 કે 30? તો 12. 12/60 એનાથી મોટા. 15/60 એનાથી મોટા. 20/60 એનાથી મોટા. 30/60. હવે બધા આવ્યા છે ક્યાંથી? મૂળ એના જે કઈ સંખ્યાઓ છે તે કઈ છે? તો 12/60 ની સંખ્યા છે 1/5. 15/60 ની છે 1/4. 20/60 ની છે 1/3. અને 30/60 નું છે 1/2. રેડી? આ થઈ ગયો જવાબ. ક્લિયર? સમજાય છે વાત? યસ, સમજાતી જશે તમને. મેં કીધું તું બીજી રીત શીખવાડીશ. શું કીધું તું? બીજી રીત. સોરી. જો ખાસ ધ્યાન રાખો, જો સંખ્યા ધન હોય અને જો સંખ્યા ધન હોય અને અંશ સમાન હોય, અંશ સમાન હોય તો, જો સંખ્યા ધન હોય અને અંશ સમાન હોય તો છેદ મોટો હોય તે સંખ્યા નાની અને છેદ નાનો હોય તે સંખ્યા મોટી. ક્લિયર? છેદ મોટો હોય તે સંખ્યા નાની અને છેદ નાનો હોય તે સંખ્યા મોટી. તો જો અહીંયા ખાસ ધ્યાનથી, બધાના અંશ સરખા છે? હા. બધી ધન સંખ્યા છે? હા.
તો છેદ આપણે કેવા ક્રમમાં ગોઠવવાની, કેવા ક્રમમાં ગોઠવવાની? ચડતા ક્રમમાં, એટલે સૌથી નાની સંખ્યા. એટલે છેદ મોટો હોય ને તે સંખ્યા નાની. છેદ મોટો કોનો? આનો 5. એટલે 1/5. એનાથી નાનો છેદ ગોતવાનો. 5 કરતા નાનું કોણ? 4. 1/4. એનાથી નાનું કોણ? 1/3. 1/3. અને એનાથી નાનું કોણ? 1/2. 1/2. બસ જવાબ. પણ તમે ડાયરેક્ટ આ રીતે જવાબ ન લખી શકો. ઉપરની તમારે આ મેં જે 3 લાઈન તમને બતાવી, આ 3 લાઈન તમારે કાં લખવી પડે. કાં તો આ બધી ગણતરી કરવી પડે, અથવા તો આ 3 લાઈન લખીને આ જવાબ લખવો પડે. પણ આ નિયમ કોના માટે છે? ધન સંખ્યા હોય એના માટે છે. અત્યારે મેં જે વાત કરી છે એના માટે. ધન સંખ્યા અને અંશ કેવા હોય? સમાન હોય તેની માટે વાત છે. રેડી? જોઈએ નેક્સ્ટ. -2/3, -1/4, -3/4, -1/3. અહીંયા કાંઈ મેળ છે નહીં. છેદમાં 4 3 4 3 છે ને લસા લઈને કામ કરવું પડે, બાકી આપણું હાલે નહીં. રેડી? ચાલો, અહીંયા તો બીજું કોઈ લોજિક નહીં લાગે આપણાથી. લસા 4 અને 3 બે સંખ્યા છે, તો 4 તેરીને 12 લસા આવે. ચોખ્ખું ઘી જેવું છે. ચાલો આમાં ગણતરી કરી નાખો. -2/3 બરાબર -2/3. 3 ને બનાવવાના 12, એટલે કેટલા વડે ગણવું પડે? 4 4 વડે. -4 × 2 = 8, 4 તેરી 12. રેડી? ચાલો. -1/4 બરાબર -1 ગુણ્યા છેદમાં 4 ગુણ્યા કેટલા કરવા પડે ભાઈ? છેદને 12 બનાવે તો 4 તેરી છેદમાં ગુણો એટલે અંશમાં પણ ગુણો, એટલે -3/12. નેક્સ્ટ -3/4 બરાબર -3/4. 4 ને બનાવવા 12, કેટલા વડે ગુણો? 3 વડે, તો -9/12. કેમ કે 3 તેરી 9 એટલે -9 4 તેરી 12. રેડી છે? ચાલો નેક્સ્ટ. -1/3, તો -1/3 બરાબર -1/3. કેટલા વડે ગુણવાનું? 4 4 વડે, તો -4/12. હવે બધી સંખ્યાને ખાલી ગોઠવવાની છે. પરંતુ ખાસ ધ્યાન અહીંયા રાખજો વાલા ભૈલાઓ. ઓ માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, ખાસ 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 ધ્યાન રાખો. શું ધ્યાન રાખવાનું છે? અહીંયા ઋણ સંખ્યા આપી છે. ઋણમાં જેમ સંખ્યા મોટી તેમ તે નાની કહેવાય. એટલે -8 -3 -9 -4. તો અહીંયા 8 3 9 4 ચારે ચાર માઇનસ સંખ્યા છે. તો માઇનસમાં સૌથી મોટી સૌથી નાની કઈ કહેવાશે? -9. જે મોટી દેખાતી હોય તે સૌથી નાની હોય. મોટી દેખાતી હોય તે સૌથી કેવું હોય? નાની. એટલે -9/12 -8/12 પછી -4/12 અને -3/12. આ બધી સંખ્યાઓ આવી જાતી તે બેઠા લખો, ગોતો. -9/12 એટલે -3/4, -8/12 એટલે -2/3, -4/12 એટલે -1/3, અને -3/12 એટલે -1/4. ક્લિયર છે? ચાલો, તો આ આપણો જવાબ છે. જોઈ જુઓ, -3/4 -2/3 -1/3 -1/4. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. ચોથું જો અહીંયા હમણાં જે આ શીખવાડ્યું, જો સંખ્યા ધન હોય અને અંશ સમાન હોય તો છેદ મોટો હોય તે સંખ્યા નાની, છેદ નાનો હોય તે સંખ્યા મોટી. અહીંયા હવે તમે જોઈ શકાય છે, અહીંયા અંશ સમાન છે ને અંશ કેવા છે? ઋણ છે. કેવા છે? અંશ બધાય ઋણ છે. એટલે છેદ નાનો તે સંખ્યા નાની, છેદ મોટો તે સંખ્યા મોટી. એ કામ થાય. એટલે આને ગોઠવવું હોય તો -1/2, -1/3, -1/4, -1/6. દાખલો પૂરો છે. વાંચી જોઈ જો પૂરો. પણ હું સમજાવીશ, હું તમને દાખલો સમજાવીશ. ચાલો સમજીએ. લસા
કોનો લસા લેવો પડે હે ભઈલાઓ? તો અહીંયા 3 અને 4 નો લસા લેશું એટલે આપણને ખબર પડે 4, 3, 2 અને 6 નો લસા કેટલો આવે? 12, કેમ કે 4 તેરી 12, 6 દુ 12 એટલે કેટલો લસા થઈ જાય? 12. રેડી? ચલો બધા છેદ પેલા સરખા કરી દો. -1/4 બરાબર -1/4. 3 3 -3/12 -1/3 બરાબર -1 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 4 બરાબર -4/12 -1/2 બરાબર -1 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 6 એટલે -6/12. આટલો તો તમને ખ્યાલ આવી ગયો છે ને? -1/6 -1 ગુણ્યા 2 છેદમાં 6 ગુણ્યા 2 બરાબર -2/12. આ તો ખ્યાલ આવી ગયો ને? 4 ને 12 બનાવો 3 વડે ગુણો, 3 ને 12 બનાવો 4 વડે ગુણો, 2 ને 12 બનાવો 6 વડે ગુણો, 6 ને 12 બનાવો 2 વડે ગુણો. સોરી, જેટલું છેદમાં ગુણો એટલું જ અંશમાં ગુણવાનું છે. હવે ગોઠવી દો આને. ગોઠવો રે ગોઠવો, ગોઠવો રે ગોઠવો. કેમ ગોઠવવાનું છે યાદ આવે છે? ઓ હલો માય ડિયર ફ્રેન્ડ્સ, કેમ ગોઠવવાનું યાદ આવે છે? જેમ સંખ્યા મોટી તેમ તે કેવી કહેવાશે? નાની. એટલે -6/12, એનાથી નાનું -4/12, એનાથી નાનું -3/12 અને એનાથી નાનું -2/12. ચાલો રેડી? ચાલો -6/12 એટલે -1/2, -4/12 એટલે -1/3, -3/12 એટલે -1/4, -2/12 એટલે -1/6. રેડી? ચાલો હવે તમને અહીંયા શીખવાડવી પડે ને ભાઈ બીજી રીત. હા સાહેબ શીખવાડો બીજી રીત. ચાલો ચાલો જોઈ જુઓ. જો સંખ્યા ઋણ હોય અને અંશ સરખા હોય એટલે કે સમાન હોય. જો સંખ્યા ઋણ હોય અને અંશ સરખા હોય તો શું કરવાનું? છેદ નાનો તે સંખ્યા નાની અને છેદ મોટો તે સંખ્યા મોટી. બસ. એટલે છેદને ચડતા ક્રમમાં ગોઠવી દો એટલે જવાબ પૂરો થઈ જાય. તો અહીંયાથી -1/2, -1/3, -1/4 અને -1/6. બસ પતી ગયું. આવી ગયો જવાબ? જોઈ જો નીચે પણ આવી ગયો છે. તો આ બે રીતે દાખલો ગણી શકાય. તો બીજી રીતમાં ગણો તો તમારે બધું જ લખવું પડે. રેડી? જોઈએ નેક્સ્ટ. યસ, પ્રકરણ 13 સાચા જોડકા બનાવો. તો જોઈએ વિભાગ એ. પેલું ભાઈ જોઈએ આપી છે બધી આકૃતિઓ અને વિભાગ બી માં આપ્યા છે તેના નામ સમઘન, લંબઘન, ગોલક કે નળાકાર. તો ભાઈ આ ક્રિકેટના દડા જેવું દેખાય તે શું હોય? ગોલક હોય. આ જે બીજી આકૃતિ દેખાય તે શું હોય? નળાકાર છે. ત્રીજું દેખાય તે શું છે? સમઘન છે. અને જે લાંબુ લાંબુ લંબઘન હોયધું તે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. અહીંયા પણ આકૃતિઓ આપી છે અને અહીંયા તેની નેટ આપી છે. નેટ એટલે કે તેની રેખાકૃતિ આપી છે. શું આપ્યું છે? નેટ એટલે કે આ 2D હોય. આ શેપ કેવો હોય? 2D. એટલે 3D ને ઓપન કરતા 2D માં કેવું દેખાય તે લખવાનું છે. એટલે ત્રિપરિમાણીય આકૃતિઓને જો દ્વિપરિમાણીયમાં ફેરવવામાં આવે તો તે શું દેખાય તે કહેવાનું છે. રેડી? ચાલો. તો પેલું સમઘન છે. સમઘન ખોલશો એટલે કેના જેવું દેખાય? ઓપ્શન બી જેવું દેખાય. નેક્સ્ટ નળાકાર છે. નળાકાર એટલે બે બાજુથી વર્તુળના ઢાંકણા ખુલી જાય, વચ્ચે લંબચોરસ પાટ આવી જાય. ઓપ્શન સી. નેક્સ્ટ શંકુ છે. તો શંકુમાં નીચે વર્તુળ હોય અને ઉપર જે છે ત્રિકોણાકાર ટાઈપ હોય. ઓપ્શન ડી. ને આ છે પિરામિડ. તો પિરામિડમાં વચ્ચે ચોરસ હોય ને આજુબાજુમાં ત્રિકોણ હોય.
કામ પૂરું થાય. નેક્સ્ટ ચાલો, અહીંયા જે કંઈ આપ્યું છે તેના નામ આપવાના છે. બે આ પહેલો આકાર આપ્યો છે તે આકારોના બધાના નામ આપવાના. તો પહેલો આકાર આપ્યો છે કયો છે? લંબઘન છે. બીજો આકાર આપ્યો તે સમઘન છે. ત્રીજો આપ્યો તે શંકુ છે. અને ચોથું આપ્યું તે પિરામિડ છે ભાઈ. ક્લિયર? એટલે જોઈએ નેક્સ્ટ. અરે વાહ, નેક્સ્ટમાં તો પ્રશ્ન 4 આપણો પૂરો થાય છે. પ્રશ્ન 4 સરસ મજાનો છે, ઇમ્પોર્ટન્ટ છે, તમને આવડે તેવો છે. જો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન 4 આવડી ગયો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરી દો અને તમારા મિત્રો દોસ્તો સુધી બોલાવી લ્યો. કેમ કે ભાઈ આ વિડીયો બહુ મસ્ત બનાવે છે. રેડી? જો વિડીયો ગમતો હોય તો કોમેન્ટની અંદર તમને જે ગમ્યું હોય તે લખો, જે ના ગમ્યું હોય તે પણ લખો અને તમારી જે જરૂરિયાત છે તે પણ લખો વિદ્યાર્થી મિત્રો, કે જેનાથી અમને ખબર પડે કે તમારી શું જરૂરિયાત છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો હવે હું આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પણ પ્રશ્ન 5 સાથે મળીશું. હો ને? આવો છો ને પ્રશ્ન 5 માં? તો આવજો.